પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામ નજીકથી ₹75.05 લાખનો વિદેશી દારૂ અને 6 વાહનોનો જથ્થો જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં 14,808 બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹34.55 લાખથી વધુ છે। એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે માંડવીના હરિહરજી ગઢવી અને દેવરાજ ગોપાલ ગઢવી તેમના સાગરીતો સાથે મળીને ગુજરાત બહારથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે। આ જથ્થો ટ્રકમાં કન્ટેનરમાં ભરીને ઝરમરા ગામની દક્ષિણ દિશામાં આવેલા અંબાજી વેરહાઉસ પાછળની સરકારી પડતર જમીનમાં બાવળોની ઝાડીઓમાં છુપાવવામાં આવ્યો હતો। બાતમી મુજબ આરોપીઓ આ સ્થળેથી દારૂનું કટિંગ કરીને અલગ અલગ વાહનોમાં ભરી રહ્યા હતા। એલસીબી ટીમે દરોડો પાડીને સ્થળ પરથી દારૂનો વિશાળ જથ્થો અને વાહનો કબજે કર્યા હતા। જો કે આરોપીઓ સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યા હતા। કબજે કરાયેલા મુદ્દામાલમાં 14,808 બિયરના ટીન અને દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા કુલ 6 વાહનોનો સમાવેશ થાય છે। આ ગુનામાં હરિહરજી ગઢવી અને દેવરાજ ગોપાલ ગઢવી મુખ્ય આરોપીઓ તરીકે સામેલ છે, જેઓ લિસ્ટેડ બુટલેગર છે। આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા તમામ વાહનોના ચાલકો પણ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે। આ અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।